વેલકમ 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 વિદ્યાર્થી મિત્રો, પધારો પધારો. આપ સૌનું સ્વાગત છે. જય માતાજી. હેલો હેલો, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. એકદમ મજા. કેમ કે જે કેમ છો? આવી ગયા અમે દાદાનો વાદા. ઓકે, પધારો પધારો, વેલકમ. ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. મજા મજા એકદમ ફાઇન એન્ડ ફિન. હું લખ્યું છે કમેન્ટ? હા બેટા, થેન્ક યુ અભિષેક, થેન્ક યુ. આપણા મંજિલ તરફ જાશું 6:17, 1 મિનિટ પછી. બહુ સરસ લખ્યું બેટા, થેન્ક યુ ભાઈ ઝાલા. ક્રિશરાજ કે છે ઇંગ્લિશના દેવતા ને. ભાઈ દેવતા નથી ભાઈ, આપણે બધા માણસો છીએ. હર મહાદેવ. બધા કોમેન્ટ બધા કરશે ને તો ચાલે. બધા ઓનલાઈન ચોકલેટ. વેરી ગુડ. સરસ મજાનો આઈડિયા આપ્યો કે જે કોમેન્ટ આજે નહીં કરે ને એને ચોકલેટ આપશું. પણ કોમેન્ટ વધારે થાય છે એના કારણે મને લેક્ચરમાં ક્યારેય તકલીફ પડી નથી, કેમ કે આપણે ધ્યાન જ ન દઈએ ને. 1 મિનિટમાં શાયરી કહી દેવાની, લાસ્ટમાં હોય તો જ મજા આવે. ખાને કે બાદ કુછ મીઠા હો જાય. પેલા આપણે ખાઈ લઈ લેક્ચર, પછી છેલ્લે. પછી તમે બધા પાછા જોવો નહીં મને. આજે એક જોક્સ કહેવાનો છે એમ કે હા, એક જોક કહી દો બસ, પાકું. કાલે નહોતી કીધી, બાકી છે, આજે કહી દેશું. ચાલો રેડી. 6:17 થઈ ગયું. વેલકમ. દાદાની ઇંગ્લિશની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. ફરીથી એક વખત ઇંગ્લિશની અંદર લેક્ચરની અંદર આપ સૌ બધારા વેલકમ છે. આજે આપણે શું ભણવાના છીએ તો ઓલરેડી તમે લેક્ચરનું જે શેડ્યુલ છે એની અંદર જોઈને આવ્યા છો, અને આપણે ગઈકાલે વાત કરી હતી કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોવાના છીએ. તો આજે પેડ લેક્ચરની અંદર 4 લેક્ચર તમે જે જોયા એની અંદર ગ્રામર આપણે ભણ્યા હતા. આજે આપણે ભણવાનું છે આ શું, કોઈ જોતા નહીં ઘડી. હા, આ બધું તમે જોઈને જ બેઠા છો, મને ખબર છે. પ્રી લેક્ચરની અંદર પ્રી લેક્ચર જ્યારે આપણે ગયા બુધવારે જે લેક્ચર હતો એની અંદર આપણે બધા વ્યક્તિઓ જે આવી ગયા હતા એમાં આપણે ચેપ્ટર શરૂ કર્યું હતું ને હવે લીગલ આપણે જે સિલેબસ છે એની અંદર આપણે ભણવાના છીએ. મજા આવશે પાઠમાં મોજ કરવાની, ગ્રામર મોજ જ કરવાની છે આપણે દાદા આવે એટલે. હાલો સ્ટાર્ટ કરી. અને હવે હું સ્ટાર્ટ કરું છું એટલે હું તમને ધ્યાનમાં કોમેન્ટને લઈશ નહીં, અને એમાંય નહીં કહું કોમેન્ટ બંધ કરી દો. ભણો હવે આ બધું ધ્યાન આપશો. ચાલો રેડી. વૈભવી બેન પછી કોઈ કોમેન્ટ નહીં કરે. હાલો બધી આગળ સ્ટાર્ટ કરી. જો પાછું આવ્યું નથી ચોટતું બેટા, એકદમ ક્લિયર છે, મસ્ત છે. જો ચોટતો નથી, જોજો હલું છું, ચોટું છું કેજે મને. જો નથી, હા એક નંબર છે. રેડી છે ને ભાઈ? બીજા કોઈને એવું લાગે છે એટલે ત્યાં પ્રોબ્લેમ હશે બેટા. હા ભારવી, ત્યાં તકલીફ હશે નેટવર્કની, બીજું બધું રેડી છે. જો પાછો હું કહું ચોટું છું નહીં ને? અરે વાહ. હાલો રેડી. તો ડન છે તો ડન કરી અહીંયા શરૂ કરી. યુનિટ નંબર 1. સૌથી પહેલાં કોમેન્ટ બંધ કરશું. છેલ્લી ગુંજાબેનની આવી ગઈ. રેડી, ડન, ઓકે. સ્ટાર્ટ કરી. મને તમારી ઉપર વિશ્વાસ છે પણ કોકે તોડ્યો પાછો, પણ એ સાંભળ્યા પછી તૂટી ગયો હોય તો વાંધો નહીં. પારદર્શી, રેડી, ડન. યુનિટ નંબર 1. યુનિટ નંબર 1 જેની અંદર 2 રીડ આપી છે. પહેલું રીડ નંબર 1 જેનું નામ આપ્યું છે કેન યુ ઇન્સ્ટોલ લવ. સરસ મજાનો અહીંયા પાઠ આપ્યો ને એટલે મને એમ થયું કે હું એક મસ્ત ફોટો બનાવું. જો કેવો મસ્ત છે. બાહુબલી કે બોલો શિવલિંગ લઈને જતો હોય આમ બાહુબલીમાં, એવી રીતે આમ આની અંદર આ તમે જે ખોલશો ને આ દિલ, એટલે એની અંદર કેન યુ ઇન્સ્ટોલ લવનું ચેપ્ટર નીકળશે. એટલે હું લઈને જાઉં છું. હાલો આપણે શરૂ કરી ફટાફટ. તો નામ આપ્યું છે કેન યુ ઇન્સ્ટોલ લવ. પ્રી લેક્ચરમાં ભણ્યા હતા. ફરી એક વખત થોડુંક સ્પીડ રાખશું કે કેન છે મોડલ ઓક્ઝિલરી કહેવાય. કોઈ પણ કામ તમે કરી શકો છો કે નથી કરી શકતા એ એબિલિટી દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરીએ. કેનનું સ્પષ્ટ ગુજરાતી થાય કોઈ પણ કામ હું કરી શકું છું, અથવા તો કોઈ કામ કરી શકતો નથી, તેના માટે હું લખીશ કાન્ટ. થોડી વાર માટે આ કેનને હું અહીંયા લઈ લઉં છું. જેમ સમજાવ્યું હતું એમ અહીંયા હું હાથ રાખું એવું થાય યુ કેન ઇન્સ્ટોલ લવ. ઇન્સ્ટોલ કરવું એટલે થાય દીકરાઓ દાખલ કરવું. જેવી રીતે તમે ફ્રી ફાયરની ગેમ કેમ ફોનમાં ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો તો એ ફોનમાં આવી જાય. ઇન્સ્ટોલ કરવું એટલે ફોનમાં નાખી દેવું. એમાં એ ઇન્સ્ટોલ કરવાની વાત છે.
કે યુ કેન ઇન્સ્ટોલ, તમે ઇન્સ્ટોલ કરી શકો છો. શું ઇન્સ્ટોલ કરવાની વાત છે? તો કીધું લવ. તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો, વિધાન થયું. પણ અહીંયા થોડી વાર કેનને પાછું વાક્ય પ્રમાણે લઈ લીધું તો કેન શરૂઆત થઈ ગયું. તો પ્રશ્ન પૂછાઈ ગયો, શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો? લવ ઇન્સ્ટોલ કરવું એટલે એ દિવસે કીધું તું, પાછા ફર્સ્ટ લેક્ચરમાં અહીંયા હોય એને કહી દઉં, લવ ઇન્સ્ટોલ કરવું એટલે અહીંયા પ્રેમની કાંઈ વાત કરી નથી. અહીંયા આપણને વાત કરી છે ફિલિંગ્સની. આપણા મનની અંદર જે કાંઈ રહેલી ખુશી હોય, દુઃખ હોય, આશ્ચર્ય હોય, નવાઈ પામવું હોય, જાત જાતની ફિલિંગ્સ છે, વ્યક્તિઓ સાથેનો વ્યવહાર છે, એ જે ફિલિંગ છે એ ફિલિંગની અહીંયા વાત કરી છે, એ આપણે ઇન્સ્ટોલ કરવાની છે. બરાબર? હા, જેમ કીધું એમ હેપી હોય, સેડ હોય, એમ હું સમજાવું, બધું હું કહી દઈશ, તમારે કંઈ કહેવું જ નહીં પડે. મને સાંભળો, મને બહુ ગમે આવું બધું બોલવું. તો અહીંયા ફિલિંગ્સની વાત કરવાની છે. પણ અહીંયા યાદ અપાઈ દઉં કે જ્યારે લવ આવે ત્યારે આપણે એવું નથી સમજવાનું. મેં કીધું એમ આપણી જે લવની ડેફિનેશન છે એ કીધું નથી, ત્યારે કીધું ને હજી કહું, આપણે જે માનીએ છીએ અથવા તો જે સાંભળીએ છીએ ને લવ, જેને પ્રેમ છે, એ પ્રેમ નથી, આપણો વેમ છે. બરાબર? અને એક 12થના તમે સ્ટુડન્ટ છો, કાલ ઉઠીને તમે 12મું પૂરું કરીને કોલેજમાં જવાના છીએ, ત્યારે આવી બધી વેમવાળી વસ્તુ તમને બહુ બધી નડશે, બહુ બધી વેમવાળી વસ્તુ તમને અસર કરવા માટે આવશે. પણ આપણે આ વેમમાં પડવાનું નથી. એટલે એક મોટા ભાઈ તરીકે તમે બધા મારી સામે જેટલા બેઠા છો એ બધા કેવા છો બેટા? એ પછી કરું, મારા હાથમાં છે ને મહામૃત્યુંજય મંત્ર છે, ત્રંબકમ યજામહે. પણ પહેલાં મને ભણવા દો નહીં. હવે જો પાછો કોક કહે છે દેવરાજ કે તમે ચોટો છો. ચોટો છો? ચોટો નથી, હું ચોટી છું. ઓકે, રેડી, ડન. તો તમે બધા મારા નાના ભાઈ બહેન છો, એટલે મારે તમને એક સલાહ આપવાની છે. કોલેજમાં જશો એટલે આ દૂષણ તમને નડવાનું છે. આ વેમ છે, આ વેમમાં પડવાનો જ નથી. આપણી પાસે ભગવાને પ્રેમ આપ્યો છે, તો બહુ બધો પ્રેમ હોય તો આપણે વેચવાનો છે. ક્યાં વેચવાનો છે? તો આપણા સગા સંબંધી મમ્મી પપ્પા એને વેચો. તમારો પ્રેમ ઉભરાતો હોય, પપ્પાને આપો, લો પપ્પા પ્રેમ હજી વધારે છે, મમ્મી હજી વધારે છે, ભાઈ બહેન હજી વધારે છે, મિત્રો છે, બધાને આપણે પ્રેમ વેચવાનો છે. છતાં પણ જો વધતો હોય ને તો એ ભેગો કરવાનો. કારણ કે તમારા અત્યારે 16 કે 17 વર્ષ થયા છે. આ બધો પ્રેમને શું કરવાનો? ભેગો કરવાનો. અને ભેગો કરીને 5 વર્ષે કે 7 વર્ષે તમારા મમ્મી પપ્પા જ્યાં તમને પરણાવે, જ્યાં તમારા મેરેજ નક્કી થાય ને, ત્યાં એ પોટલું ભરીને લઈને જવાનો. ચાલે, એટલા વર્ષથી તારી આટલું ભેગો કર્યો તો આ મારો પ્રેમ રાખ તું. બીજે ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર નથી, કોઈને આપવાની જરૂર નથી. આ એક મોટા ભાઈ તરીકે સલાહ આપું છું. કોઈ જગ્યાએ આવી વસ્તુમાં પડવાનું થતું નથી. એનું ઇલ્ઝામ અને એનું જે કાંઈ પરિણામ આવે છે હંમેશા નેગેટિવ જ હોય છે. સાચું ભણવાનું છે ને, હું અત્યારે બોલ્યો નહીં છે, ટ્રાન્સલેશન તો થયા કરશે. સાચું ભણવાનું આ છે. બરાબર? આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ, બહુ બધી જગ્યાએ જોઈએ છીએ. આવી ઘટના પછી કોઈ પોઝિટિવ પરિણામ આવતું નથી. આપણે લવની વાત જ નથી કરવી, મારો એને ગોળી. આપણે વાત કરી ફિલિંગ્સની વાત કરી. આ બે વ્યક્તિ છે, એની વાતચીત આપેલી છે. દિવસે તમને મેં કીધું હતું ને, પાછું એક વખત તમને કહી દો. બે જણા ડિસ્કશન કરે છે. આયા કયા બે ડિસ્કશન કરે છે? તો પહેલો વ્યક્તિ છે જે આયા લવ ઇન્સ્ટોલ કરવા આવ્યો છે. કોણ આવ્યો છે? તો કસ્ટમર આવ્યો છે, જેને લવ ઇન્સ્ટોલ કરવો છે. રેડી? અને જેની પાસે આવ્યો છે એ કસ્ટમરને અટેન્ડ કરે છે, જેને કહેવાય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને અટેન્ડ કરે, સવાલના જવાબ આપે. સેલ્સમેન કેવું હોય તો તમારે કહેવાય. તમે કોઈ વસ્તુ લેવા જાઓ, તમને ચપ્પલ બતાવે, પછી એમ કે આ ભાંગે નહીં, તૂટે નહીં, મળી નાખે ને બધું સમજાવે ને, પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. આ બંને વ્યક્તિ છે, અહીંયા કન્વર્સેશન કરે છે. કન્વર્સેશન વાત થાય છે આખી શેની? લવ ઇન્સ્ટોલ કરવાની. કસ્ટમરને લવ ઇન્સ્ટોલ કરવો છે, આવડતું નથી, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શીખવાડે છે. આ બંને વસ્તુ એ વાત થાય છે. પણ યાદ રાખજો, લવ ઇન્સ્ટોલ થતો નથી. લવ એ લાગણી છે, કે સોફ્ટવેર નથી. બરાબર? કે કનેક્ટ કર્યું અને કોપી કરીને તમારામાં પેસ્ટ કરી દઉં. તમારામાં લવ પેસ્ટ થાય નહીં. એટલે અહીંયા લવ ઇન્સ્ટોલ કરવાની વાત આપી છે. સેન્ટેન્સ માત્ર ટેકનિકલ ભાષામાં વાપરા છે, પણ આપણે સમજવાનું છે ફિલિંગ્સ. જેમ કે સમજી લો કે પહેલો લેક્ચર ફ્રી લેક્ચર લીધો હતો, અને પહેલાં 1-2 લેક્ચર લીધા, ત્યાં સુધી હું તમારા માટે નવો હતો. બરાબર? ત્યારે તમે ઓળખતા નહોતા. હવે તમે ઓળખો છો, દાદાને નામથી ઓળખો છો, પરિચય
તમને વ્યવહારથી પણ ઓળખો છો, કન્ટેન્ટથી પણ ઓળખો છો. તો જો 4 દિવસ આજે લેક્ચર લીધા અથવા તો 4-5 કે અઠવાડિયાથી આપણે જે એકબીજાને ઓળખીએ છીએ, તો ક્યાંક આપણે એવું સમજી લઈએ કે તમારા પ્રત્યે મને અને મારા પ્રત્યે તમને થોડો ઘણો લવ ઇન્સ્ટોલ થયો હશે ને હશે જ. બરાબર, આની વાત કરી છે. હા બેટા, હું જૂનો જ છું. તો હવે હું જૂનો છું ને આમે જૂનો છું, ક્યાંક ક્યાંક દાઢી થોડી થઈ ગઈ છે. જો લવ ઇન્સ્ટોલ કરવું એટલે તમારા જે વ્યવહાર છે એ વ્યવહાર પ્રત્યેની મારી અંદર કેવા પ્રકારની લાગણી છે એને કહેવાય લવ ઇન્સ્ટોલ કરવું. તમે તમારા વ્યવહારથી મારે તમારી સાથે કેમ વ્યવહાર કરવો નહીં તમે નક્કી કરો છો. બરાબર, અહીંયા લેક્ચરમાં આવું અને આડેધડ જેમ ફાવે એમ બોલવા મળું, તમને સીધા ઉડાડું જ તે. બોલ્યા નથી કે ઉડાડ્યા નથી, બોલ્યા નથી કે ઉડાડ્યા નથી. બરાબર, તો તમે કમેન્ટથી ભરી જો કે નહીં, મારી કરતાં વધારે સારું સારું તમને બોલતા આવડે છે. જેવું હું કરું એવું મારે ભરવું પડે. જેવું હું ઇન્સ્ટોલ કરું એવું મને સામેથી મળશે. એવું જ રીતે વ્યવહાર છે જીવનમાં, તમે જેવું આપશો સામેથી એવું તમને મળશે. બરાબર, તમે જો રસ્તામાં નીકળ્યા હોય ને હું તમારી સામે એમ કહું કેમ છો ભાઈ અને દાંત કાઢું, તો તમે મારી સામે દાંત કાઢવાના છો કે નહીં? પણ કદાચ સમજી લો તમે રસ્તામાં નીકળ્યા હું તમને 2 ગાળ દઉં તો તમે પાછા પડો, 4 આપો કે ન આપો? એ તો મેં ઇન્સ્ટોલ જેવું કર્યું એવું મને સામેથી મળવાનું છે. બરાબર, પણ હું જ ન બોલું, તમે ક્યાંથી ન આપો? આ એમ કહે છે ન આપી, હું ન આપું, હું બોલતો જ નથી. ભગવાનનું નામ લેવાય એવું કામ બોલવું જોઈએ આપણે? ઈશ્વર અલ્લાહ નામ લો, બીજું બધું કંઈ બોલવાય નહીં. સ્ટાર્ટ કરીએ આપણે લવ ઇન્સ્ટોલ કરવાની શરૂઆત કરીએ છીએ. રેડી? વેરી ગુડ, બહુ સરસ મજાનું સેન્ટેન્સ કીધું. કર્મ ઇઝ રિયલ. બસ કર્મ છે, કર્મ જ તમને આગળ વધારશે. કર્મ આગળ સાથે આવશે, બીજું કોઈ વસ્તુ આવવાની નથી. આ બધી વસ્તુ આવે બંધ કરી દઈ કોમેન્ટ ને આપણે આગળ વધી જાય. ખોટું લાગે બોલે આપણા હારા માટે જ હોય. કોઈ આપણા ઓકે સાચી વાત છે, કોઈ આપણું કંઈ પણ એવું જરૂરી નથી ભાઈ. દુનિયા બહુ ખરાબ છે દીકરાઓ. તમને એમ થાય કોઈક આપણું ખરાબ બોલે છે તે આપણે હારા માટે જ હોય, ન હોય. દુનિયા અને દુનિયાને કાલે કે પરમ દિવસે હું બોલ્યો હતો कि 4 लोग क्या सोचेंगे वो भी हम सोचेंगे, तो हम काम कब करेंगे उसके बारे में नहीं सोचना है. उनको जो सोचना है सोचने दो, हमको जो काम करना है वो हम काम करेंगे. तो स्टार्ट करिए, ચાલો રેડી? તો સૌથી પહેલા કસ્ટમરે બોલવાનું શરૂ કર્યું, બોલાવી કસ્ટમરને. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે પહેલો પ્રશ્ન પૂછ્યો કે કેન યુ ઇન્સ્ટોલ લવ? પાર્ટનું નામ સમજાવ્યું એટલે એનું જ છે. કેન યુ ઇન્સ્ટોલ લવ, કે શું તારામાં લવ ઇન્સ્ટોલ તું કરી શકે છો? તારામાં લવ દાખલ કરી શકે એમ છો? કોને પૂછ્યું? કસ્ટમરને. થોડુંક વધારે થોડુંક આગળ સ્પીડથી બોલીશ કેમ કે ગયા લેક્ચરમાં જોઈ ગયા તારામાં કંઈ નવું છે નહીં. તો કસ્ટમરે કીધું કે યસ આઈ કેન ડૂ ધેટ. આઈ કેન ડૂ ધેટ. ધેટ એટલે તે, કેન ડુ એટલે કે કરી શકું છું. આઈ કેન ડુ ધેટ, કે હું તે કરી શકું. શું તે કરી શકું? તો અહીંયા પૂછ્યું ઇન્સ્ટોલ લવ. એને પૂછ્યું તું લવ ઇન્સ્ટોલ કરી શકે છે? ને કીધું હા, કેમ નહીં? આઈ કેન ડુ ધેટ, હું એ કરી શકું છું. સાથે સાથે પાછું કસ્ટમર કહે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હાવ આર યુ? ગુડ ઇવનિંગ. અરે બેટા હા, એક તો મોઢા આવ્યા છો, હેતાબેન છે કે હેતાભાઈ નથી ખબર, પણ મોઢા આવ્યા ને મારું ધ્યાન ત્યાં ન ફેંકો. હાલો આ બાજુ ધ્યાન. ગુડ ઇવનિંગ. તું મોઢી આવી, વેલકમ છે. મોઢો આવ્યો હોય તો વેલકમ, મને નથી ખબર હોય એટલે સાચા અર્થમાં. રેડી? બરાબર, બાબરોલિયા તારું સ્વાગત છે. આઈ કેન ડુ ધેટ, હા હું કરી શકું છું. ઇન્સ્ટોલ થાય લવ, થાય, કેમ ન થાય? બટ આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું ટેકનિકલ નથી. ટેકનિકલ નથી એનો સીધો મતલબ એવો થાય કે ટેકનોલોજી છે એ ટેકનોલોજીમાં એને કાંઈ ખબર પડતી નથી. જેને ખબર ન પડતી હોય એને કહેવાય ટેકનિકલ નથી. તો કીધું કસ્ટમરે કે હું ટેકનિકલ નથી. તમે વાત કરો છો ઇન્સ્ટોલ કરવાની, કેમ ઇન્સ્ટોલ કરવાનું? એ આ બેન છે ને મારી જેવી છે, હું ટેકનિકલ નથી. બરાબર, જેમ કે મને તે મારે 2 જણાને કહેવું પડે, થોડું થોડું ધીમે ધીમે હું શીખી ગયો છું અને 4 મહિના 6 મહિના થાય કે હું ટેકનિકલ થઈ જશે એવો તમને હું દાદા કા વાદા પાછો. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, કે હું ટેકનિકલ નથી. એટલે મને ટેકનોલોજીમાં ખબર નથી પડતી. લવ ઇન્સ્ટોલ કરવો છે, આવડતું નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી. બટ આઈ થિંક, પણ હું વિચારું છું, મારું માનવું એવું છે કે આઈ એમ રેડી.
હું રેડી છું. હું છું, હું તૈયાર છું. શું કરવા માટે? ઇન્સ્ટોલ કરવા માટે. નાવ એટલે અત્યારે, હવે, હાલમાં. આવડતું નથી પણ જો કોઈક શીખવાડે તો હાલમાં હું ઇન્સ્ટોલ કરવા માટે રેડી છું. ઋષિત કંઈક પૂછે છે, 1 મિનિટ. સર તમે ટેકનિકલ નથી બેટા, મને હજી બહુ બધું નથી આવડતું. તમે સાચું નહીં માનો, મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામ ને તમે બધું વાપરો ને તો ઇન્સ્ટાગ્રામની અંદર અમુક ફીચર છે એ મને મારી છોકરી ક્યારેક શીખવાડે ને ત્યારે આવડે, બાકી આવડતું નથી. અને હા, બીજું તમે રોજ શાયરી કહો ને તો ક્યારેક મુલાકાત લ્યો ઇન્સ્ટાગ્રામની, ફોલો કરો એવું નથી કહેતો, ખાલી લેજો, બહુ બધું મળશે ને. તો આઈ એમ રેડી, હું રેડી છું, તૈયાર છું લવ ઇન્સ્ટોલ કરવા માટે, પણ ટેકનિકલ નથી. તો વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? વોટ એટલે શું? ડુ એટલે કરવું જોઈએ, અથવા તો હું શું કરું? વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, કે લવ ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલાં મારે શું કરવાનું? તું પહેલાં મને એ કહી દે કે લવ ઇન્સ્ટોલ કરવો છે, પણ લવ ઇન્સ્ટોલ કેવી રીતે થાય? ટેકનિકલ નથી, પણ એ નક્કી છે લવ ઇન્સ્ટોલ કરવા માટે હું રેડી છું, પણ પહેલાં મને તારે કહેવું પડશે કે એના માટે પહેલાં મારે શું કરવાનું. રેડી? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે લવ ઇન્સ્ટોલ કરવો છે દીકરા, કેમ થાય ખબર? તો જો ફર્સ્ટ સ્ટેપ છે લવ ઇન્સ્ટોલ કરવા માટેનું પહેલું પગથિયું. લવ ઇન્સ્ટોલ કરવું હોય તો આવી રીતે આમ પહેલો પગ મૂકવાનો. ક્યાં મૂકવાનો? પહેલું સ્ટેપ ખોલવાનું. શું? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારે તમારું હાર્ટ છે ખોલવું પડે. કોઈ પણ વ્યક્તિને દિલમાં જગ્યા દેવી હોય, પ્રેમવાળી દિલમાં જગ્યા નથી કહેતો. હું એઝ અ ટીચર છું, તમે સ્ટુડન્ટ છો, તમે સ્ટુડન્ટ તરીકે છો, મારે તમને મારા દિલમાં જગ્યા દઈ શકાય. તમે આવ્યા છો બધા, તો આ દિલની અંદર જગ્યા દેવી પડે, અને દેવા માટે એનો દરવાજો ખોલવો પડે, તો મારા દીકરા બધા અંદર આવે. બરાબર? આ બધા ભારવી હોય, શ્રુતિ હોય, હિમાંશુ હોય, નેસ પટેલ હોય, હાર્દિક હોય, આ બધા ક્યારે અંદર આવે? જ્યારે દાદા એનો દિલનો દરવાજો શું કરે? ખોલે. ફિલિંગ્સ ક્યારે અંદર આવે? હા ભાઈ, બધા હો, તૃપ્તિન બધાના નામ તો નહીં લઈ શકું ને. તો આ બધા તમે બધા મારા દિલમાં ઓલરેડી છો જ. બરાબર? કેમ કે મેં પહેલે દિવસે જ્યારે આવ્યો ને એ દિવસથી જ આપણે ઓપન યોર હાર્ટ ખોલી જ નાખ્યું હતું. બધાને લઈ જ લીધા હતા સીધા અંદર. તો પહેલું સ્ટેપ શું કીધું કસ્ટમરે? કે બેન પહેલાં તું જો જડ જેવી હોય ને તો કાંઈ લવ ઇન્સ્ટોલ થાય નહીં. લવ ઇન્સ્ટોલ કરવા માટે પહેલાં તારું હાર્ટ ખોલવું પડે. લોકોને એન્ટ્રી કરવા માટે તારે હાર્ટ તો ખોલવું પડે ને, તો એ હાર્ટ ખોલી દે પહેલાં. પણ એ હાર્ટ ખોલી પહેલાં તને હું એક વસ્તુ પૂછું, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? એટલે અહીંયા મેમ કીધું એટલે ખબર પડી ગઈ કે આ કસ્ટમર છે, દીદી છે. કોણ છે? આ કંઈક નવું જ થઈ ગયું. આ કસ્ટમર છે એ દીદી છે એવું કહી દીધું. જો પાછું એવું ને એવું થઈ ગયું. આવું કામ કરો યાર. તો કસ્ટમર છે એ લેડીઝ છે. લેડીઝ એટલે એક કરતાં વધારે નથી, એટલે લેડી કહેવાય. એણે પૂછ્યું કે હેવ યુ લોકેટેડ? લોકેટનો મતલબ થાય છે જગ્યા મળવી. લોકેશન ગઈ ને, ક્યાં છે, જગ્યા ખબર પડવી. તો આગળ, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? યોર હાર્ટ, તમારું હાર્ટ છે, લોકેશન ક્યાં એની જગ્યા છે, એનું સ્થળ ક્યાં છે એ તમને હેવ યુ લોકેટેડ, શું તમને ખબર પડી? શું તમને ખબર પડે છે કે તમારું હાર્ટ ક્યાં છે? કેમ કે જો તમને એ જ ન ખબર તમારું હાર્ટ ક્યાં છે તો તમે તમારું હાર્ટ ખોલી શકવાના નથી. તો હાર્ટ ખોલવા માટે હાર્ટ ક્યાં છે તમને ખબર છે? તો આ બેને તરત કીધું કસ્ટમરે કે હાવ જડ જેવી નથી. યસ આઈ હેવ. હા, મને ખબર છે. બરાબર, મને ખબર છે કે મારું હાર્ટ ક્યાં છે. યસ આઈ હેવ. આખું કેવું હોય તો આ લોકેટેડ વાળું લઈ શકાય. યસ આઈ હેવ લોકેટેડ માય હાર્ટ. ક્યાં મારું હાર્ટ ક્યાં છે મને ખબર પડી ગઈ, એની જગ્યા મને ખબર છે. બટ પ્રોબ્લેમ ઇઝ there are several program running right now. there are several program. several એટલે પાછું એકવાર લખું, ઘણા બધા. પ્રોગ્રામ એટલે પ્રોગ્રામ. રનિંગ એટલે થાય ચાલુ, ચાલી રહ્યા. રાઈટ નાવ, અત્યારે હાલમાં. સેવરલ મીન્સ બેટા લખ્યું તું જોતો ખરી. હજી મને બોલી લેવા દે, હું કાંઈ બાકી નહીં રાખું. મારો એવો સ્વભાવ છે ને, એટલે મને કોઈ ક્વેરી કરે ને એ પહેલાં હું બધા જવાબ દઈ દઉં છું. અને 100% તમે ફીલ કર્યું હશે,
મારામાં ક્વેરીના પ્રશ્નો બહુ ઓછા આવશે. હા, આવે કેના જેને બિચારા ન સમજાણું હોય. બાકી મને ખબર હોય, કેમ કે હું જ્યારે નક્કી કરું ને લેક્ચર લેવાનું, ત્યારે હું ભણાવતી વખતે ક્યાંથી છોકરાને પ્રશ્ન આવશે ને હું એની પહેલાં હું સ્ટુડન્ટ તરીકે વિચારી લઉં. એટલે એ વિચાર્યું એટલે મને ખબર હોય આ મને પૂછશે એ પહેલાં હું જવાબ તૈયાર રાખું. કસ્ટમર લેડી છે, હા, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હું છે એ નથી કીધું. એ લેડી હોઈ શકે અને લેડોય હોઈ શકે, એટલે ભાઈ હોય ને બેન હોય, કાંઈ ક્લિયર નથી કીધું, ગમે એ હોય. there are several program running right now. કે પ્રશ્ન એવો છે, મારે લોકેશન ખબર પડી ગઈ હાર્ટની, મારે ઓપન કરવું છે, પણ there are several program, કેટલાક બહુ બધા પ્રોગ્રામ એવા છે કે અત્યારે એની અંદર ચાલુ છે. તો જો એ ચાલુ હોય ત્યારે ઇઝ ઇટ ઓકે, કે શું ઓકે છે, બરોબર છે, રેડી છે, શું કરવું? લવને ઇન્સ્ટોલ કરવું. ક્યારે? while they are running. they are એટલે આ સેવરલ પ્રોગ્રામ, કે જ્યારે આ they are running, સેવરલ પ્રોગ્રામ જ્યારે રનિંગ હોય, ચાલુ હોય, અત્યારે 8મો પ્રોગ્રામ ચાલુ છે, જો એ ચાલુ હોય તો એ સમયે ઇઝ ઇટ ઓકે ટુ લવ ઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ કરવું, લવને ઇન્સ્ટોલ કરવું ઓકે છે? એક બાજુ પ્રોગ્રામ, દાખલા તરીકે મારા હાર્ટની અંદર પ્રોગ્રામ ચાલે છે બહુ બધા, અને એક બાજુ બીજી બાજુ લવ ઇન્સ્ટોલ કરવાનું, તો બે ભેગું થાય. કસ્ટમરને એ પ્રશ્ન નડે છે કે એક બાજુ પ્રોગ્રામ ચાલુ છે, બીજી બાજુ લવ ઇન્સ્ટોલ થાય, બે ભેગું થાય કે નહીં? એવું એણે શું કર્યું? પૂછવું. કેમ કે જોઈએ આપણે એપ્લિકેશન કોમ્પ્યુટરમાં, લેપટોપમાં, મોબાઈલમાં વાપરતા હોય તો એક કંઈક એપ્લિકેશન હોય, હવે તો આવી ગયું, એક હારે તમે એક બે એપ્લિકેશનમાં કે વાપરવી હોય તો વાપરી શકો, બરાબર? તો આની જ પ્રશ્ન છે, લવ ઇન્સ્ટોલ કરવો છે, બીજી બાજુ પ્રોગ્રામ ચાલુ છે, બે ભેગું થાય એવો એને પ્રશ્ન આવ્યો કે આવું થાય ખરી? તો પહેલી સ્લાઇડ પૂરી થઈ ગઈ, અને એમ કીધું કે લવ ઇન્સ્ટોલ કરતી વખતે આવા બધા પ્રોગ્રામ ચાલુ હોય તો ઇઝ ઇટ ઓકે, બરોબર છે, કાંઈ વાંધો તો નથી ને? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે વાંધો છે કે નથી તને હું નહીં કહું, પહેલાં તારે મને કહેવું પડશે કયા પ્રકારનો પ્રોગ્રામ થાય. યસ, મલ્ટીટાસ્કિંગ. કે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ, અહીંયા પ્રોગ્રામ્સ આવવું જોઈએ. વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, કે મેમ પહેલાં તમે મને કહો કે કયા પ્રોગ્રામ છે, તો કદાચ હું તમને કહું કે એ પ્રોગ્રામ ચાલુ હોય તો લવ ઇન્સ્ટોલ થાય કે ન થાય. તો વોટ પ્રોગ્રામ્સ, કયા કયા એવા પ્રોગ્રામ છે એ મેમ રનિંગ છે, કયા એવા પ્રોગ્રામ છે મેમ જે ચાલી રહ્યા છે? તો કસ્ટમરે કીધું આપણને ખબર નથી, ઉભા રહો ઘડીક ખમો, લેટ મી સી, પહેલાં મને જોઈ લેવા દો, પહેલાં મને સી કરી લેવા દો, એટલે સી કરી લેવા દો, જોઈ લેવા દો. પછી કીધું આઈ હેવ પાસ થર્ડ, પહેલો પ્રોગ્રામ. સેકન્ડ લોવેસ્ટ ટીમ. થર્ડ પ્રોગ્રામ ગ્રજ. ચોથો રિઝેન્ટમેન્ટ, રનિંગ રાઇટ નાવ, અત્યારે ચાલી રહ્યા છે. કયા કયા? પાછું પાસ થર્ડ, લોવેસ્ટ ટીમ, ગ્રજ અને રિઝેન્ટમેન્ટ. આ બધાની પાછળ આપ્યું છે કે આ વખતે કીધું હતું exe.com, exe આ બધા છે એને એક્સટેન્શન કહેવાય. ફરીથી પાછો કહું, એક્સટેન્શનનો મતલબ થાય તમે જે એપ્લિકેશનમાં વાપરો છો એનું એક્સટેન્શન, બરાબર? જ્યારે તમે તમારી આઈડી બનાવો ને તો એ છેલ્લે હું લખો છો? .com. નહીં, ન પૂછાય બેટા, કાંઈ પૂછાતું નથી. આને કાંઈ લેવા દેવાય, ગુજરાતી નથી કરવાનું થતું, આપણે નથી પૂછાતું. સર આ પ્રોગ્રામના અર્થ, બેટા કે છે જી ક્યાં હું વયો ગયો? તો જો ફ્રી લેક્ચરમાં હોત તો આ પ્રશ્ન ન પૂછત. રિપ્રેઝેન્ટેટિવ એટલે હું એમ કહે છે, રિપ્રેઝન્ટ કરે કોઈકના વતી, જે વ્યક્તિ રિપ્રેઝન્ટ કરે, આયા સેલ્સમેન. .com, .in, ફોટામાં જેપીજી હોય, સીડીઆર હોય, આ બધી વસ્તુ જે છે ને એને એક્સટેન્શન કહેવાય. ટેકનિકલ ભાષા છે ને એટલે આપ્યું છે, આનું કોઈ ગુજરાતી થતું નથી, અને આપણે કાંઈ કામ નથી, અને આપણે સીધી ગોળી જ મારી દેવાની છે, બરાબર? ઉભારો ચારેયને ગોળી મારી દો, હા મારી દીધી, બસ. એની સિવાય જે સમજવાનું છે સમજી. શું છે? પાસ્ટ, હર્ટ. પાસ્ટને હર્ટને અલગ અલગ કરી દઈ. પાસ્ટ, હર્ટ. પાસ્ટ એટલે થાય ભૂતકાળ, અને એટલે હર્ટ એટલે દુઃખ, તો આખું ભેગું કરીને તો એને કહેવાય ભૂતકાળનું દુઃખ. લો એસ્ટીમ, એસ્ટીમ એટલે એક પ્રકારે રિસ્પેક્ટ થાય પોતાની જાતની. લો એસ્ટીમ એટલે
રિસ્પેક્ટ ઓછી, બરાબર, એટલે જેને આપણે શું કહેવાય, આદર ભાવ, ઓછી રિસ્પેક્ટ. આદર ભાવ કેવો હોય, ઓછો હોય. બીજા રીતે આત્મવિશ્વાસ પણ કહી શકો, પોતાના પ્રત્યેનો આત્મવિશ્વાસ, પોતાનો એટલે એ આત્મવિશ્વાસ જ કહેવાય ને. બીજું કીધું લો એસ્ટીમ એટલે રિસ્પેક્ટ ઓછી પોતાની. ત્રીજું કીધું છે ગ્રજ. ગ્રજ એટલે મેં તમને કીધું તું કડવાશ. કોઈક વ્યક્તિ આપણને કડવો ઝેર જેવો લાગતો હોય, બરાબર, આમાં એટલે એમ થાય કે આનું તો ઝાડું જ ન જો, મોઢું ભાંગી નાખવું, કડવાશ છે. રિઝેન્ટમેન્ટનો મતલબ થાય છે ડિસલાઇક, એટલે કે અણગમો. ઇઝ કોઈ વ્યક્તિ પ્રત્યે ડિસલાઇક, કે આ વ્યક્તિ મને ગમતો નથી, કડવો ઝેર જેવો લાગે, બરાબર. કડવાશ અને અણગમો, 4 પ્રોગ્રામ થયા કે મેડમ રાઈટ નાવ 4 પ્રોગ્રામ મારા હાર્ટમાં હાલે છે. ભૂતકાળનું દુઃખ છે બહુ મને. પેલા બંધ કરી દો ને બેટા. હાલો, જો સિરિયસલી હું તમને કહું છું, પછી આ નથી, ખીજાવું નથી, કોમેન્ટ બંધ કરી દો. સવાલ હોય તો હું તમને 5 મિનિટનો ટાઈમ આપીશ. 41 થઈ છે, 50 5 મિનિટનો કે 2 મિનિટનો ક્વેશ્ચન રહે જ નહીં. રહે તો 2 મિનિટનો ટાઈમ આપીશ, પછી 8 મિનિટ ભણાવીશ. કોમેન્ટ બંધ કરી દઈશું. નામનો અર્થ રેપિડ નો સમજાણું કાંઈ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બેટા હજી ભણાવી નથી તો હું ભણાવીશ. ક્યાં વયો ગયો હું જીવતો છું, તું જીવતો છું, મોજ કરની. બંધ કરી દો ઋષિક, પછી કોઈની કોમેન્ટ નહીં આવે. અને ઇંગ્લિશની અંદર કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી, હું બેઠો છું, બરાબર. અહીંયા ધ્યાન. ચાલો હવે કોઈ નહીં કરે, બરાબર. પ્રણવ લાસ્ટ ટાઈમ આપીશ, જો પાછો આવ્યું. હા બેટા હું બોલીશ, 5 વાર બોલી હજી કરીશ, એકાદી વાર નહીં થાય. હું પાનું એમ નામ નહીં ફેરવું, 5 વાર બોલીશ, પણ મને તમે ફોકસ કરવા દો તો ને. રી ચડે પણ હું રી નથી કરતો, એવો સારો માણસ છું, રી જ નહીં કરવાની. રેડી, સ્ટોપ. ઓકે, પ્રણવથી સ્ટોપ. અને સ્વેચ્છાએ જે દિવસે એવું થાય ને કે પૂરું, એટલે હું ખીજાઈશ તો નહીં, સીધો ઊભો રહીશ. 18 મિનિટ બાકી છે, 18 મિનિટ આમ ઊભો રહ્યું, બરાબર. અને આપણે કોઈનું બગાડવાનું થતું જ નથી, તમારી સાથે રિલેશન નથી બગાડવાનું થતું, સારું જ રહેવાનું છે. હાલો, 4 પ્રોગ્રામ કીધા, પાછો એકવાર કહી દઉં. પાસ્ટનું હટ તો હજી સમજાવ્યું નથી, સમજાવું છું કે લવ ઇન્સ્ટોલ કરવો છે. દાખલા તરીકે તમે હમણાં જો આ તમે કોમેન્ટ કરો છો, કદાચ સમજી લો મને ગુસ્સો છે, આ પાસ્ટનું હટ છે કે હમણાં હું ના પાડતો ને તોય કોમેન્ટ કરતા હતા. તો પછી મારે તમારા પ્રત્યે લવ ઇન્સ્ટોલ કરવો હોય ને એક બાજુ પાસ્ટ હટ યાદ આવતું હોય, લાઈવ એક્ઝામ્પલ કેવું સારું મારી પાસે. પાસ્ટ નોટ હું ના પાડી તો યાર કોમેન્ટ કરતા હતા. જો તમે હવે લવ ઇન્સ્ટોલ નથી કરવો, તેલ લેવા ગયા નહીં, લવ ઇન્સ્ટોલ કરવો છે, છોકરા ભૂલે, પાસવર્ડને ભૂલો. તો જ્યારે પણ આપણે કોઈક વ્યક્તિ પ્રત્યે લવ ઇન્સ્ટોલ કરવો હોય તો દાખલા તરીકે કોઈ વ્યક્તિ સાથે અણબનાવ છે, એ ગમતો નથી, આ 4 શબ્દ પાછા કહું. શું છે? ભૂતકાળનું દુઃખ છે, આપણા પ્રત્યે પોતાના પ્રત્યે ઓછી રિસ્પેક્ટ આદર ભાવ હોય, બીજા વ્યક્તિ પ્રત્યે કડવાશ હોય, અણગમો હોય, ગમતો નથી, આ બધી વસ્તુ આપણા મનમાં કોઈક વ્યક્તિ પ્રત્યે છે અને આપણે એના પ્રત્યે લવ ઇન્સ્ટોલ કરવો છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મારી વાઈફ છે, બરાબર, કાલ અમે એવું થતું નથી પણ કાલ સાંજે કદાચ સમજી લો કે અમે મીઠો ઝઘડો કરી દીધો હોય, તો એ કંઈક બોલી હોય તો મને અહીંયા પાસ્ટનું હટ હોય, તો આજે જ્યારે હું બોલાવતો હોય ત્યારે મને જો યાદ રહે કે કાલ આવડું આ બોલી હતી હો, તો એના પ્રત્યે લવ ઇન્સ્ટોલ ન થાય. અને એના પ્રત્યે તો લવ ઇન્સ્ટોલ રહેવા જ દેવો પડે, બરાબર. અહીંયા પરણીને આવી છે એનું ઘર બાર મૂકીને, તો પાસ્ટ હટ યાદ ન રખાય. કોઈના વ્યક્તિ પ્રત્યે જે કાંઈ હોય પાસ્ટ હટ યાદ રાખશો તો એને લવ ઇન્સ્ટોલ ન થાય. ભૂતકાળમાં કોઈક સમજી લો તમારો દુશ્મન છે, એની સાથે દુશ્મન રખાય જ નહીં, પણ દુશ્મન હોય એના પ્રત્યે તમે એવું જો કે હાલો ભૂલી જાવ બધું, લવ ઇન્સ્ટોલ કરવો છે, તો પહેલું કામ શું કરવું પડે? પાસ્ટ હટ કાઢવું પડે. અને પાસ્ટ હટ કાઢવું એટલે મારે એમ કરવું છે કે આ વાંધો નહીં, ભૂલી જાઓ ભાઈ, ભૂલ ઈ કરે, આપણે યાદ ન રાખવાનું હોય, ભૂલ થઈ ગઈ છે, માફ કરી અને આગળ વધો. તો એ માફ કરવા માટે મને અંદરથી જે હોવું જોઈએ ને એ આ છે, પોતાના પ્રત્યે આત્મસન્માન તો હોવું જોઈએ ને, એ લો એસ્ટીમ, પણ લો એસ્ટીમ એટલે ઓછું છે આત્મસન્માન. ગ્રજ એટલે કડવાશ, મેં એમ કીધું મારે એના પ્રત્યે સારો ભાવ રાખવો છે તો ગ્રજ જાય, પણ આ કડવાશ અણગમો, તો એને એમ કીધું આ 4 પ્રોગ્રામ છે એ હાર્ટમાં ચાલે છે, અને બીજી બાજુ લવ ઇન્સ્ટોલ કરવો છે, થાય કે ન થાય. તો કસ્ટમરે કહી દીધું કે મેડમ નો પ્રોબ્લેમ, કોઈ ચિંતાની જરૂર નથી, કોઈ વાંધો નથી, ઇન્સ્ટોલ થાય, તમ તારે મોજ બોલાવો, જીકમ જીક બોલાવો, લવ ઇન્સ્ટોલ થાય. શું કામ? કારણ આપ્યું
કે જેવું લવ ઇન્સ્ટોલ શરૂ થાય લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ. ઓટોમેટિકલી એટલે આપમેળે, બરાબર, હરખું લખું. પાછું મારે તમને પીડીએફ મને આવડી ગયું બનાવતા, એ મોકલવાનું થશે ને, એટલે પૂછવાનું રહી ગયું. આ તમે કેમ એમ કરો યાર. ઓટોમેટિકનો મતલબ થાય છે આપમેળે, પોતાની જાતે, બરાબર. ઇરેઝ કરી દેવું એટલે થાય ભૂસી નાખવું. જેવું લવ ઇન્સ્ટોલ કરવાનું શરૂ થાય ઓટોમેટિક આપમેળે પોતાની જાતે ઇરેઝ થતું જશે. હું ઇરેઝ થતું જશે? પાસ્ટ હર્ટ, ભૂતકાળનું દુઃખ. એકવાર નક્કી કર્યું કે આ વ્યક્તિ પ્રત્યે ભૂતકાળનું દુઃખ ભૂલવાનું છે, લવ ઇન્સ્ટોલ કરવાનો છે, તો મેં પહેલેથી જ એવું નક્કી કર્યું કે લવ ઇન્સ્ટોલ કરવો છે. તો ઇન્સ્ટોલ તો પહેલાં ક્યારે થાય? જ્યારે વાત અંદરથી યાદ આવે કે લવ ઇન્સ્ટોલ કરવો છે. અને લવ ઇન્સ્ટોલ કરવો હોય તો ક્યારે આવે? જ્યારે પાસ્ટ હર્ટ હોય જ જાય. 4 નામમાં ત્રીજું નામ ન સમજાણું. ત્રીજું નામ છે બેટા ગ્રજ. ગ્રજનો મતલબ થાય કડવાશ. કડવાશ, આ બે ગણો ને તો સેમ જ છે. કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ હોય, ધૃણા હોય, બરાબર. આપણે એનું કોઈનું કેમ, દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપીને સમજાવું કે ગ્રજ, કડવાશ શું છે. દાખલા તરીકે તારી આજુબાજુમાં કોઈ વિદ્યાર્થી બેસો છે, ભણે છે, રોજ ભણવા આવે છે, બરાબર. તારે 85% આવે ને 60% આવે છે. પણ એક વખત જ્યારે એવું થયું કે તારે 85 આવ્યા ને એને 85 કરતાં વધારે આવ્યા, તો તરત એમ કે એને હું પૂછડું આવડે, એની બાજુ બોલો ફલાણો હોશિયાર છે ને એનામાં જોઈને લખ્યું હશે. તારા મનની અંદરથી જે ભાવ થયો ને એ ઈર્ષા, દ્વેષ અંદરથી નીકળ્યું. હું કરીએ છે ચોરી, એ છે શું છે? કડવાશ છે. અને એ વ્યક્તિ ન ગમે એને કહેવાય બેટા અણગમો. લખ્યું છે, તું જે પૂછે છો ને ધ્રુવ, રિઝેન્ટમેન્ટ એટલે અણગમો, બરાબર. જેમ કે હું તને અત્યારે લાઈવ એક્ઝામ્પલ આપું, મેં લખ્યું છે તું પૂછશો, તું મને નથી ગમતો, હવે નહીં પૂછતો, પણ હું તું મને ગમ છો. પણ રિઝેન્ટમેન્ટ એટલે અણગમો, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અણગમો કે એ વ્યક્તિ મને ગમતો નથી. રેડી બેટા? સોરી નથી કહેવાનું, તમારે પૂછવાનો પૂરેપૂરો અધિકાર છે. ક્યારેય મને સોરી નહીં કહેવાનું, થેન્ક યુ કહેવાનું ખાલી. અને મારું ખોટું લાગ્યું હોય તો મારા તરફથી સોરી. કે લવ છે જેવો ઇન્સ્ટોલ કરવાનું શરૂ થાય ઓટોમેટિકલી આપમેળે ઇરેઝ થઈ જશે, ડિલીટ થતું જશે. શું? પાસ્ટ હર્ટ. કેમ કે મેં ઓલરેડી નક્કી કર્યું લવ ઇન્સ્ટોલ કરવાનો છે, એના પ્રત્યે લાગણી રાખવી છે, તો ભૂતકાળ ભૂલવું પડશે. આપોઆપ ભૂતકાળ છે ભૂસાતું જશે. ક્યાંથી? યોર ઓપરેટિંગ સિસ્ટમ, કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ એટલે આપણું હાર્ટ. આપણા હાર્ટમાંથી જેવું લવ ઇન્સ્ટોલ કરવાનું શરૂ થઈ જાય એટલે તરત જ આપોઆપ પાસ્ટ હર્ટ છે એ ડિલીટ થવાનું, ઇરેઝ થવાનું, ભૂસાઈ થવાનું શરૂ થઈ જાય. કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે બીજું કાંઈ નથી, તમારું હાર્ટ, તમારું હૃદય, તમારી માનસિકતા, તમારી વિચારધારા, એને આપણે શું કહીએ? ઓપરેટિંગ સિસ્ટમ. બધાની ઓપરેટિંગ સિસ્ટમ અલગ અલગ હોય. રેડી? વધી આગળ. હા ના નહીં કહેતા, મને ખબર છે, હું આગળ વધુ જ છું. તો એ કીધું 4 વ્યક્તિ નેગેટિવ હતા, પાસ્ટ હર્ટ, રિઝેન્ટમેન્ટ, ગ્રજ અને લોવેસ્ટ ટીમ. એમાંથી પાસ્ટ હર્ટ તો ગયું, લવ ઇન્સ્ટોલ થવાનું શરૂ થયું એટલે. તો એ કીધું કે ડિલેટ તો થઈ ગયું પાસ્ટ હર્ટ, પણ ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી. આ નવું છે, પ્રી લેક્ચરમાં નહોતું. પરમનન્ટ એટલે હંમેશના માટેની હોય, હંમેશા જળવાઈ રહે. પરમનન્ટ જેને કહે કે ટેમ્પરરી ને પરમનન્ટ. જેમ કે હું કાંઈ હાથમાં લખાયું હોય એ ભૂસાઈ જાય તો એ ટેમ્પરરી કહેવાય. આ જિંદગીમાં નહીં ભૂસાય, આ પરમનન્ટ છે, હંમેશના માટે રહેશે. રેડી? કાયમી. વેરી ગુડ. મને ક્યારનો ગુજરાતી શબ્દ ગોતતો તો ન આવડ્યો. થેન્ક યુ બેટા. મેં ઉદાહરણથી સમજાયું, ક્લિયર જ તે, પણ કાયમી એવો શબ્દ નહોતો આવડતો. હની અને ધર્મેન્દ્ર, થેન્ક યુ બેટા. કે રિમેનનો મતલબ થાય જળવાઈ રહેવું. કે ઇટ મેક કે કદાચ, મોડલ ઓક્ઝિલરી, કે કદાચ એ રિમેન એટલે જળવાઈ રહેશે એમને એમ. ક્યાં રહેશે? પરમનન્ટ મેમરીમાં. કે પરમનન્ટ મેમરી એટલે યાદગીરી. કે તમે એકવાર નક્કી કર્યું હાર્ટથી કે માફ કરી દેવો છે એટલે પાસ્ટ હર્ટ ગયું, પણ જેની ભૂતકાળની જે એની કઈ ઘટના હતી, એને જે કંઈ ભૂલ કરી હતી, હજી આપણા પરમનન્ટ મેમરીમાંથી જવાની નથી. અહીંથી વહી જશે, અહીંથી કોઈ દિવસ ભૂલાશે નહીં. કોઈક વ્યક્તિએ મને 2 શબ્દ કહી દીધા હોય, પછી એમ વરદી ન બોલી,
પછી મને એમ થયું કે હાલો ભાઈ બોલાઈ ગયો છે એને માફ કરો, જવા દીધું, ટેમ્પરરી મેમરીમાંથી ગયું. પણ એ બોલ્યો તો એ કોઈ દિવસ હું ભૂલીશ નહીં, તો એ ટેમ્પરરી નીકળી જશે, પરમનન્ટ મેમરીમાંથી એ નીકળશે નહીં. કીધું છે રિમેન એટલે જળવાઈ રહેશે. મેમરી એટલે આપણે ડેટા જ કહેવાય. હા, પણ અહીંયા યાદગીરી કે મગજમાંથી કોઈ દિવસ એ જવાનું નથી. પણ છતાં એમ કહે કે કીધું ટેમ્પરરી ગયું, લવ ઇન્સ્ટોલ શરૂ થઈ ગયો, પાસ્ટર્ડ ગયું, અહીંથી ગયું નથી. પણ વાંધો નહીં, ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ. ડિસ્ટર્બ કરવું એટલે થાય નુકસાન કરવું. ડિસ્ટર્બ નથી હો, ડિસ્ટર્બ, નુકસાન કરવું અથવા તો ખલેલ પહોંચાડવી. પણ એમ કીધું પાસ્ટર્ડ તો ગયું જ નથી, તો ગયું અહીંથી નથી ગયું, તો કીધું વાંધો નહીં, ઇટ વિલ નો લોંગર, કે લાંબા ગાળે, લોંગર એટલે શું થશે કે લાંબા ગાળે ડિસ્ટર્બ કરશે એટલે નુકસાન કે ખલેલ પહોંચાડશે. પણ ના પાડી, નો ડિસ્ટર્બ, લાંબા ગાળે નુકસાન કરશે નહીં. કોને? અધર પ્રોગ્રામને. લવ ઇન્સ્ટોલ કરવો છે તો એ અધર પ્રોગ્રામ થયો, પણ એ પ્રોગ્રામને અહીંયા જે છે કોઈ ટેન્શન આવવા દેશે નહીં, હાલ છે કોઈ વાંધો નથી, મોજ કરો એમ કીધું, ખલેલ પહોંચાડશે નહીં. પછી આગળ બીજું એટલે 65 હવે ભૂલો. બીજા નંબર ઉપર આવે છે કયું? તો લો એસ્ટીમ. એને ફેરવી નાખી. લવ વિલ ઇવેન્ચ્યુઅલી, પહેલું કીધું છે ઇવેન્ચ્યુઅલી. ઇવેન્ચ્યુઅલીનો મતલબ થાય ધીરે ધીરે. ધીરે ધીરે છે મેરી જિંદગી મેં આના. લવ વિલ ઇવેન્ચ્યુઅલી, કે લવ છે એ ધીમે ધીમે ઓવરરાઇડ કરી દેશે. ઓવરરાઇડનો મતલબ થાય છે ચેન્જ કરી નાખવું. ચેન્જ કરવાને ગુજરાતીમાં કે બદલી નાખવું, બદલી કરી નાખવી. લવ જેવો ઇન્સ્ટોલ કરવાનું શરૂ થશે, બરાબર, છેવટે થાય આપણે ઇવેન્ચ્યુઅલી, ધીમે ધીમે, કે ધીમે ધીમે જેમ લવ ઇન્સ્ટોલ કરવાનું શરૂ થશે તો લોવેસ્ટ ટીમ છે એ ઓવરરાઇડ થઈ જશે, ચેન્જ થઈ જશે, બદલાય છે. લોવેસ્ટ ટીમ બદલાઈ જશે. કેમાં બદલાઈ જશે? હાઈએસ્ટ ટીમમાં. આમ મોડ્યુલ એટલે આમ તો સમયપત્રક થાય, પણ અહીંયા એનું કાંઈ મતલબ નથી કીધું કે લોવેસ્ટ ટીમ વિથ મોડ્યુલ, કે લોવેસ્ટ ટીમનું જે મોડ્યુલ છે, તમારી અંદર જે લોવેસ્ટ ટીમ છે, સેલ્ફ રિસ્પેક્ટ ઓછી છે, આત્મસન્માન ઓછું છે, આ જે મોડ્યુલ છે, આ મોડ્યુલ છે એને ઓવરરાઇડ કરી દેશે, બદલી નાખશે. શેમાં બદલી નાખશે? શેમાં ઓવરરાઇડ કરી નાખશે? તો કીધું છે જેને આપણે ઓલ્ડ કહીએ છીએ. શું કહીએ છીએ? હાઈએસ્ટ ટીમ. આત્મસન્માન ઓછું હતું એટલે એને કહેવાય લોએસ્ટ ટીમ. એને ચેન્જ કરી નાખ્યું. કેમાં? હાઈએસ્ટ ટીમમાં. આ કીધું છે ઓવરરાઇડ કરી દેવું. ઓવરરાઇડ કરી લેવું એટલે શું? તો કેવું? બદલી નાખવું. લોએસ્ટ ટીમ હતું, આત્મસન્માન ઓછું હતું, સેલ્ફ રિસ્પેક્ટ ઓછી હતી, એ શું થઈ ગયું? વધી ગઈ. આ પાછો પૂછે છે લોએસ્ટ ટીમનું ગુજરાતી. ફરીથી કીધું, સેલ્ફ રિસ્પેક્ટ. લો એસ્ટીમ એટલે થાય સેલ્ફ રિસ્પેક્ટ, સન્માન, બરાબર. લો હોવું એટલે ઓછું હોવું. તો એણે કીધું જેવો લવ ઇન્સ્ટોલ શરૂ થાય, બરાબર, કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે લાગણી રાખવાની શરૂઆત કરી દઈએ તો જે રિસ્પેક્ટ પહેલાં ઓછી હતી, બરાબર, એ પછી શું થઈ જશે? વધી જશે. એટલે બીજું જે નેગેટિવ પાસું હતું, જે લો એસ્ટીમ હતું, એને તે પ્રેમે શું કરી નાખ્યું? હાઈ એસ્ટીમ. પ્રેમ બધું બદલી નાખે સાહેબ, કે નહીં? હા, એમ. તો લો એસ્ટીમનું શું થઈ ગયું? હાઈ એસ્ટીમ. પેલું પાસ્ટર્ડ, ભૂતકાળનું દુઃખ જે હૃદયમાં રાખીને બેઠા હતા ને, એ ગયું. બીજું શું થયું? લો એસ્ટીમનું હાઈ એસ્ટીમ થઈ ગયું. હજી બે બાકી છે. લવ ઇન્સ્ટોલ થયા એટલે આ બે નેગેટિવ પોઈન્ટ નીકળી ગયા. હજી બે બાકી હતા. કયા? ગ્રજ અને રિઝેન્ટમેન્ટ. હાલો એને ઉપાડી લઈ, કેમ કે આપણી પાસે સમય ઓછો છે. 6 મિનિટમાં એને કાઢી નાખી. તો હાવેવર એટલે થાય પણ, છતાં પણ. જ્યારે આપણે ફંક્શન ભણીએ એની અંદર કોન્ટ્રાસ્ટ નામનો ફંક્શન આવે, એમાં બટ, એટ, સ્ટીલ, ધો, ઓલ ધો, હાવેવર, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, આ બધા વર્ડ્સથી ઓળખાય કે આપણે કોન્ટ્રાસ્ટ કહેવાય. આ કોન્ટ્રાસ્ટ છે કે હાવેવર. અને હાવેવરનો બીજો એક મતલબ થાય છે ઉપરાંત. તો કીધું હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી, અહીંયા આપણે પણ લેવાનું છે. આ બે તો ગયું, પણ યુ હેવ ટુ કમ્પ્લીટલી ડન ઓફ ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટ. બસ પતી ગયું, એટલું જ રાખીએ. યુ હેવ અ કમ્પ્લીટલી ટર્ન ઓફ. ટર્ન ઓફ કરવું એટલે શું થાય? તો આપણે સમજીએ, ટર્ન ઓન કરવું એટલે શરૂ કરવું, ટર્ન ઓફ કરવું એટલે બંધ કરી દેવું. હાલો પોલ કરી થોડી વાર એક સેન્ટેન્સ બતાવી દઈએ. યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ. આ બે એની જાતે જશે, આ બે એની જાતે ન જાય. તમારે કમ્પ્લીટલી. કમ્પ્લીટલીનો મતલબ થાય છે સંપૂર્ણપણે, આખે આખું.
તો તમારે સંપૂર્ણપણે ટર્ન ઓફ એટલે બંધ કરવા પડશે 2 પ્રોગ્રામ. કયા 2 પ્રોગ્રામ? ગ્રજ અને રિઝેન્ટમેન્ટ. ફોર એક્ઝામ્પલ સમજી લો, મને અહીં મારી સામે નીલકંઠભાઈ બેઠા છે, એના પ્રત્યે અણગમો છે, એ મને ગમતા નથી, બરાબર, મને કડવાશ છે, એના પ્રત્યે ઈર્ષા છે, આ બધી વસ્તુ છે. અને પછી મારે એના પ્રત્યે જો ફિલિંગ દાખલ કરવી છે, મારે એને માફ કરવા છે, એના પ્રત્યે લવ ઇન્સ્ટોલ કરવો હોય, તો આ 2 વસ્તુ કાઢવી પડે કે એ માણસ મને ગમતો નથી, કાઢવું પડે. એ માણસ ખરાબ છે, કાઢવું પડે. સારો માણસ છે, બરાબર, એના પ્રત્યે ઈર્ષા હોય તો કાઢી નાખવી પડે. કહો બેટા, મોડ્યુલ એટલે શિડ્યુલ થાય, પત્રક, સમયપત્રક કહો. પણ અહીંયા એ નથી કહેવાનું. આ મોડ્યુલ એટલે શું કીધું? લોવેસ્ટ ટીમનું મોડ્યુલ. જે લોવેસ્ટ ટીમ છે, આત્મસન્માન છે, ઓછું છે, એ મોડ્યુલ કીધું. પાછો નીલકંઠભાઈ પાસે આવી કે કડવાશ છે, અણગમો. અને હવે હું એમ કહું કે નીલકંઠભાઈ પ્રત્યે મને પ્રેમ દાખલ થાય? ન થાય. પેલા અણગમો કાઢવો પડે. અણગમો જાય તો અણ નીકળે તો ગમો થાય, બરાબર. જો ડિસલાઇક હોય, લાઇક કરવું હોય તો ડિસલાઇકમાંથી ડિસ કાઢવું પડે. અને એ જાતે ન જાય, આપણે પોતાની જાતે કાઢવું પડે. હા, એ મને ખબર છે બેટા, પહેલેથી ઓલરેડી મને ગમો છે, અણગમો નથી. સાહેબ આવું કહે છે, નીલકંઠ તો બહુ, નીલકંઠ સર બહુ સારા છે એમ કહે છે. એ મને ખબર છે બેટા, હું બહુ સારી રીતે ઓળખું છું, મારા પરમ મિત્ર છે. હાલો, તો ઓલા 2 એની જાતે જશે લવ ઇન્સ્ટોલ કરશો તો. આ 2 પ્રોગ્રામ પોતાની જાતે ન જાય, કોકના પ્રત્યે ફિલિંગ દાખલ કરવી પડે. કરવા માટે આ 2 ને કાઢવું પડે. તમારે ગ્રજ એટલે હું કીધું? તો કીધું છે આપણે અંદર જે ઈર્ષા છે, દ્વેષ છે, આ બધી વસ્તુ કાઢવી પડે. એના પ્રત્યે કડવાશ હોય તો કાઢવી પડે. રિઝેન્ટમેન્ટ, અહીંયા પાછું લખું છું બીજી વાર કે અણગમો છે, એ કાઢવું પડે. કડવાશ છે, શું કરવી પડે? કાઢવી પડે. 100% જો એ જશે, 100% એ જાય તો લવ ઇન્સ્ટોલ થવાનું શરૂ થશે. તો એણે કીધું આ 2 વસ્તુ કાઢવી પડે. શું કામ કાઢવી પડે? રીઝન આ સ્લાઇડે પછી પૂરું કરી દઈ. કારણ કે ધોઝ પ્રોગ્રામ, ધોઝ એટલે કયા? તો આ 2. જો એ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ જે થયેલા છે, ડાઉનલોડ થયા છે, ડિલીટ નહીં કરો તો શું થશે? તો કારણ કે ધોઝ પ્રોગ્રામ, આ પ્રોગ્રામ છે એ પ્રિવેન્ટ કરશે. પ્રિવેન્ટ કરવાનો સીધો મતલબ થાય અટકાવવું. કે જો આ 2 પ્રોગ્રામ તમે ઇરેઝ નહીં કરો તો આ 2 પ્રોગ્રામ અટકાવશે. શું અટકાવશે? લવને શું કરતા? પ્રોપરલી ઇન્સ્ટોલ થતા. પ્રોપરલી કે વ્યવસ્થિત આપણે શું કરવું છે? ઇન્સ્ટોલ કરવો છે. સારી રીતે લવને ઇન્સ્ટોલ કરવો છે. પણ જો એ લવને ઇન્સ્ટોલ કરવો હોય તો કમ્પ્લીટલી આ 2ને ડિલીટ કરવા પડશે. નહીં કરો તો તમને અટકાવશે. હા બેટા, ડાઉટ છે બોલી જા. હાલો ભટ્ટ હિમાંશુ બોલી જા બેટા, સમય નથી, આપણે પહેલાં ડાઉટ ક્લિયર કરી નાખીએ. વાયરસ જેવા છે, એકદમ સાચી વાત છે, વાયરસ જેવા છે. ન જાય, પોલી કરી લઈને ઓલો ડાઉટ પૂછી લે, 2 કામ થઈ જાય. એક ચિઠ્ઠી દોનો કી છુટ્ટી. હાલો, ડાઉટ લખી નાખો બેટા, જે હોય પછી જવાબ આપીને પછી જ પૂરું કરશું આપણે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો રેડી, પોલ કરી નાખી. ચાલો, સવાલ આવી ગયો, દઈ દો જવાબ. ટેક્સ્ટ બુક વાળી બુક જે બનાવવાની છે કીધી, એમાં શું લખવાનું એ કહે ને. ચેપ્ટર પૂરું થશે પછી 2 વસ્તુ આવશે, ટ્રુ ફોલ્સ અને શોર્ટ નોટ. 2 જ વસ્તુ એમાં લખવાની થશે. રેડી? હાલો, હજી કોઈને કાંઈ ડાઉટ હોય તો? પોલ પૂરો થઈ ગયો, મારે જવાનું નહીં, જવાબ. હાલો, કોઈને ડાઉટ હોય તો પૂછી લો, પછી આપણે કમાન સોંપી નીલકંઠ સરને. 97. હાલો, રેડી? કોઈને ડાઉટ? ચાલો તો પૂરું કરી. રેડી? ડીપીપીમાં કાંઈ નહીં આવે. આવડ્યા સ્ક્રીનવાળો આવશે, ભણવા માટેનું આવશે. હોમવર્ક કાંઈ નહીં આવે. ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી હોમવર્ક નથી આવતું. ડાઉટ છે બોલો? હાલો, હિમાંશુ બોલી જા ને બેટા, આપણે ઊભા છીએ. આયા લખી તો કરી ભગત. લેપટોપમાં નથી આવતો. હા, નથી આવતો. હિમાંશુ સવાલ તો પૂછ બેટા. કમેન્ટ સ્ટોપ. હાલો, કમેન્ટ સ્ટોપ કરો, ખાલી હિમાંશુને લખવા દો.
હા બાકી છે, મને ખબર છે, એ આગળનામાં લેવાની. જે બોલી ગયો એનો એ પાછો એ પ્રશ્ન તે પૂછો કે આ એક્સનો મતલબ શું થાય, તો માત્ર એક્સટેન્શન આપ્યું છે. જેમ કોમ્પ્યુટરની અંદર ટેકનિકલ ભાષામાં જેમ તમે સમજી લો કે હું એક્સેલ બનાવું તો એની અંદર તમને આવી રીતે એક્સટેન્શન આપ્યું હોય. પાવર પોઈન્ટની પીપીટી બનાવું છેલ્લે હું લખ્યું હોય પીપીટી, કોઈ ફોટો હોય તેની પાછળ લખ્યું હોય જેપીજી, તો આને એક્સટેન્શન કહેવાય. અહીંયા લવ ઇન્સ્ટોલ કરવાની ભાષા તમને સમજાવે છે ટેકનિકલ, એટલે EXE લખ્યો છે, મતલબ કોઈ જ નથી થતો. રેડી? હિમાંશુ યસ ઓકે કહી દે એટલે રેડી. હાલો એને કહી દીધું. હજી કોઈ ડાઉટ હોય તોય कि निगाहों से आपके लिए पैगाम लिख दूं, निगाहों से आपके लिए पैगाम लिख दूं, तुम कहो तो आपके लिए अपनी रूह नाम लिख दूं. પૂરું કરીએ આપણે નીલકંઠભાઈને આપી દઈએ. ફરી પાછા લેક્ચરમાં મળશું. આપ સૌને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ, ટાટા.